આ શું સવારમાં જ કુલ્ફી, વિડીયોની શરૂઆતમાં જ કુલ્ફી? અરે ના, હવે આ શરૂઆત સવારની નથી, આ શરૂઆત કુલ્ફીની છે અને કુલ્ફી મેં સાંજે ખાધી છે. હવે સવારમાં તો ચાય રોટલી જ હોય છે, તો એને રોજ વિડીયો બનાવીને તમને બોર કરું એના કરતાં મને એમ થયું કે હું કાંઈ નવું ખાઉં, એનો જ વિડીયો તમારી સાથે શેર કરું. તો બપોરે મેં ચોકોબાર મગાવી હતી, મને ખાવાનું મન હતું પણ ખાઈ હકી નહીં. દાળ ભાત ખાધા, મારું પેટ ભરાઈ ગયું એટલામાં જ. એના પછી થોડું પેટમાં થોડું દુખાવા જેવું હતું સહેજ, તો ભાઈ લઈ આવ્યા હતા મારા હારું. ચોકોબાર મેં પછાડના ખાધી છે. આજે મારી ફ્રેન્ડ્સ આવી હતી મને મળવા, દોઢ કલાક એમને મારા જોડે વાતચીત કરી, બહુ મજા આવી. અને મારો નાસ્તાનો ટાઈમ નીકળી ગયો હતો અને મને ખાવું હતું કાંઈક ગરમ ગરમ. મેં અહીંયા ઇડલી બનાવડાવી અને ઇડલી અને ટમેટો સોસ ભેગી મેં એન્જોય કરી. અને આમ ઇડલી જોડે સંભાર સારો લાગે, મને દાળ પણ તુવેરની દાળ છે એ પણ મને ભારે પડે છે. દાળ ભાતમાં પણ હું દાળનું પાણી જ લઉં છું. દાળ ભાત બે ત્રણ પર મને સરખી ડાયજેસ્ટ થતી નથી, એટલે અહીંયા મેં બસ ખાલી ઇડલી જ બનાવડાવી હતી. અને રાતના જમવામાં તો ખીચડી હતી જ, ખીચડી, વઘારેલી રોટલી અને ચાય, ગાંઠિયા છે અહીંયા. પણ અહીંયા હું એક વિડીયો લેવાનું ભૂલી ગઈ છું. છાશ પીધી હતી મેં આના ભેગી. પહેલાં મેં ખીચડી ખાઈ લીધી અને છાશ મને એમ પીવી પડી કે ગાંઠિયા ખાધા ને ચાયની એક જ ચૂસકી લીધી ને મારા છાતીમાં બળવાનું ચાલુ થઈ ગયું. તો મને એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ નથી એસિડિટીની, તો મને એમ થયું કે એસિડિટીનો પ્રોબ્લેમ રાતે મને ફેસ કરવો પડે, એના કરતાં હું ચાય પીવાનું અવોઇડ કરું ને છાશ પી લઉં. તો એટલું જોરદાર બળતરા થઈ હતી કે વિડીયો ઉતારવાનું મને યાદ જ ના આવ્યું. ફટાફટ છાશ મગાવીને પીધી. તો આજનો હતો મારો આ દિવસ અને આજે મેં આ જમી છે, આખા દિવસમાં આ જમ્યું છે. તો મળીએ આવતા નવા વ્લોગમાં. મને પણ એમ થાય છે કે તમારા માટે એક નવો વ્લોગ બનાવું, પણ કયા ટૉપિક પર બનાવું તો તમે મને કહેજો કયા ટૉપિક ઉપર હું વિડીયો બનાવું. બાકી તમારું ધ્યાન રાખજો.